આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, શું એમના વિશે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ 2 દિવસ પહેલાં બનાસકાંઠાના જિલ્લામાં એક સભાની અંદર સત્તાનું ભાન ભૂલી અને પોતાની વાણીનો અંકુશ ગુમાવી અને બનાસકાંઠાના સાંસદ અને સમગ્ર ગુજરાતનું નેતૃત્વ કરતા ગેનીબેન ઠાકોર વિશે જે અભદ્ર ટિપ્પણી કરી, અશોભનીય વર્તન કરી અને એવું કહ્યું કે તમારા સાડીના પલ્લુમાંથી અમે સીટો ખેંચી લીધી, એટલે સમગ્ર ગુજરાતની નારી શક્તિનું અપમાન કર્યું છે. વિશ્વકર્માજીને ખબર નથી કે સાડીનો પાલવ એટલે શું. સાડીનો સાલવ એ સ્ત્રીઓનું સ્વાભિમાન છે, સાડીનો પાલવ એ સ્ત્રીઓનું ગૌરવ છે. વિશ્વકર્માજીને ખબર નહીં હોય કે સંસ્કાર ધરાવતા સમાજોમાં સાડી એ પોતાનું એક વર્ચસ્વ અને સ્વાભિમાનનું એક પ્રતીક છે. ત્યારે આવો વાણીવિલાસ કર્યો છે. એ વાણીવિલાસના વિરોધમાં જગદીશ વિશ્વકર્મા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એમના ઉપર જો ગુનો લાગતો હોય તો સમગ્ર ગુજરાતની નારીનું અપમાન કર્યું છે, તેના ઉપર ગુનો લગાવી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈ માન્ય મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને સૌ અમારા આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.